शमशान घाट जाते हुए ट्रैक्टर फंस गया कीचड़ में। सड़क न होने से 20 सालों से ज्यादा परेशान है लोग। प्रशासन कर रहा है इस बात को लगातार नजरअंदाज। जिस गुजरात में पूरे विश्व में गुजरात मॉडल के नाम से हर कोई बखूबी जानता है, उसी गुजरात के डभोई तहसील में सड़क ना होने से 20 सालों से ज्यादा यहाँ के लोग परेशान हैं। कोकड़ गाममांथी स्मशान जवाना रस्ता स्मशान सुधी जवा माटे रस्तो आज दिन सुधी बनावेल नथी। आ बाबते अमे वारंवार आ बाबते जाण करवा छतां अમને કોઈ પણ પ્રકારની સુવિધા મળેલ નથી। डभोई तालुका की कुक्कड़ कॉलोनी को शमशान भूमि से जोड़ने वाली एक कच्ची सड़क, जिससे शहर के लोगों को परेशानियों का सामना करना पड़ रहा है। खासकर बारिश के मौसम में कीचड़ भरा रास्ता लोगों के लिए मुसीबत का पहाड़ बन जाता है। बार बार नागरिक इस समस्या को लेकर सरकार से इस मामले पर ध्यान देकर सड़क बनाने की मांग कर रहे हैं। मारू नाम गणेशभाई गोवर्धनभाई राठवा, રહેવાસી કોકડ નર્મદા વસાહત, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા। અમે છેલ્લા 35 વર્ષથી કોકડ વસાહતમાં નર્મદા અસરગ્રસ્ત જાહેર થતાં અમે કોને અસર કરેલ છે। કોકડ ગામમાંથી સ્મશાન જવાના રસ્તા સ્મશાન સુધી જવા માટે રસ્તો આજ દિન સુધી બનાવેલ નથી। આ બાબતે અમે વારંવાર આ બાબતે જાણ કરવા છતાં અમને કોઈ પણ પ્રકારની સુવિધા મળેલ નથી। હાલમાં અમે બે ટ્રેક્ટર દોરીને અમે સ્મશાન વિધિ કરવા માટે લાશને લઈ જઈએ છીએ। બંને ફોરવેલ ટ્રેક્ટર વઢવાણાથી મંગાવી છે। અમે બે ટ્રેક્ટર જોડીને અમે સ્મશાન વિધિ માટે લાશને લઈ જઈએ છીએ। અમારી શું માંગ છે? અમારી માંગ છે કે અમારે કોકડ ગામમાંથી સ્મશાન સિદ્ધનો રસ્તો બનાવે એવી અમારી માંગ છે। આ બાબતે અમે વારંવાર જાણ કરેલો હોવા છતાં અમારે રસ્તાને કોઈ પણ એનું સોલ્યુશન લાવતા નથી। જે મારું નામ રાઠવા વિપિનભાઈ સુંદરભાઈ છે। હું કુક્કડ નવી વસાહતનો રહેવાસી છું। અમારે સ્મશાન કુક્કડ જૂના ગામથી 1.5 કિલોમીટર જેવો અંદર ખેતરોમાં છે રસ્તો, જે કાદવ કિચવ ખાડાવાળો છે, જે 3-4 ફૂટ જેટલા ખાડા છે। તો અમારે ટ્રેક્ટર દ્વારા અંદર લઈ જવું પણ એટલી મુશ્કેલી છે। તો આજે અમારે મરણ થયું છે, તો એમાં એક ટ્રેક્ટર બોલાવ્યું તો ફસાયું, એના માટે બીજું બોલાવ્યું તો અમારે ખર્ચો કરાવીને જે સગવડ છે તો કરાવી છે, ના હોય તો અમે કેવી રીતે કરાવી। એટલે માણસ જીવતા છે તે સુખ નથી, પણ મરે તો અમારે શાંતિથી લઈ જવાય એવી રસ્તા માટે અમારે મંજૂરી છે। તો જે તે સરકારને અમારે નિવારણ વહેલી તકે લાવે એટલી અમારે નમ્ર વિનંતી છે।